સુરેલી ગામે છોકરી ભગાડી ગયો હોવાની તેમજ ઘરમાં આવી તોડફોડ કરી હોવાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાઈ છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સુરેલી ગામે રહેતા કિશોરસિંહ ગુલાબસિંહનો પુત્ર ભાવેશ નાંદરવા ગામની છોકરી ભગાડી ગયો હોવા બાબતે નાંદરવા ગામના રંગીતભાઈ ગલ્લાભાઈ બારિયા તેમજ બીજી 3 વ્યક્તિઓ સુરેલી ગામે રહેતા કિશોરસિંહ ગુલાબસિંહના ઘરે આવી રંગીત ગલ્લાએ એવું કહ્યું કે તારો છોકરો ભાવેશ મારી ભત્રીજીને ભગાડી ગયો છે તેમ કહી કિશોરસિંહને મા બેન સામેની ગાળો આપી તેમજ તેની સાથે આવેલા 3 વ્યક્તિઓએ ઘરના નળિયા તોડી નાખ્યા હતા। રંગીતસિંહ ઘરમાં બેઠા અને દરવાજાને હિંચકા અને ખુરશીઓને બારીના કાચ બધા તોડી નાખ્યા અને બહુ નુકસાન કરી। પછી ઘરમાં અંદર પેટીને તે પેટીઓના તારા રંગીતસિંહ સ્વામીએ તોડી નાખ્યા અને અંદર દાગીના હતા, દાગીના અને પૈસા રોકડા રકમ હતા, એની લૂંટફાટ કરી। એ લઈને એ કઈ ગયા એ અમે જોયું નથી। પછી અમે તે પહેલા અમે નીકળી ગયેલા ત્યાંથી। આટલું તલવાર જોઈ એટલે અમને બીક લાગી, ડર લાગ્યો એટલે અમે ત્યાંથી નીકળી ગયેલા। અંદર બેઠો એટલા બાઇક પર 5-6 જણા આવ્યા પહેલા અને પછી એમાં રંગીતસિંહ ગલાભાઈ બારિયા આવ્યા અને એમણે આ બધું એ કરતા તેમણે જાતે ઘર ઉપર ચડ્યા, પહેલા બધા થાપડા તોડી નાખ્યા, પછી મોટી ભાંગી નાખી અને ખુલ્લી તલવારે જ આવ્યા હતા પણ પછી એ તલવાર નીચે મૂકી દીધી અને એવું ઘરમાં કુવાડી મળી જતા તમામ દરવાજા બારી બારણા આ બધું તોડી નાખ્યું અને આ રીતનો બનાવ બન્યા અને અમે ડરના માર્યા અહીંયા ખેતરની આજુબાજુ અમે સંતાઈ બધું જોયું પણ છતાં ડરના માર્યા અમે ત્યાંથી નીકળી ગયા। તેમજ ખાટલા ખુરશી જેવી ચીજ વસ્તુઓની તોડફોડ કરી તેમજ કિશોરસિંહ તેમના ઘરના બીજા માણસોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવતા શહેરા પોલીસે રંગીત ગલા બારિયા તેમજ અન્ય 3 વ્યક્તિઓ સામે મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શાહીન શેખ, વી ન્યૂઝ, પંચમહાલ।